હલો. હલો. હા હલો, પરમાર બોલું. હા બોલો ને સાહેબ. આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ. સાહેબ મારી વાત સાંભળો. અત્યારે પોઝિશન મારી નબળી છે. મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે. એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવે, બરાબર. કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું. હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું. બરાબર. હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે. મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ. એટલે પતી વાત. એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કરવી એ કરવું. કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો. કાલે ઘરે ઘર બી બંધ હતું. હા તો ઘરે નહોતો સાહેબ. મને ખબર છે. હા. અમે 7:30-8 વાગે આવેલા, હા. બરાબર. એટલે કેમ કે ચોખ્ખી વાત છે. અહીં તો હા અગર ના. અહીંયા આપણે એક જ નિયમ છે. કોઈ લાલો બોલો સાહેબ. બોલો. પરમાર સાહેબ બોલો ને. હા. હવે સાહેબ કાલે મારા મમ્મી દવાખાને લઈ ગયો હતો હું. એટલે કાલે તમારી પાસે ન આવી શક્યો. હવે અત્યારે ભૂત સાહેબ છે ને, ભૂત સાહેબ ના દવાખાને એને પાટા બંધાવું છું. મને પાટા બંધાવે એટલે સાહેબ બોલવા પડ્યું એટલે હું તમારી પાસે આવી જાઉં છું. અને સાહેબ અત્યારે મારો થોડી પોઝિશન નબળી છે ને કે સાહેબ હું તમને બીજો ફોન ન કરવા દઉં. એમ નહીં. આમાં કેવું છે કે મને કેવું થાય કે આખા ગામ ભલે જે હશે આખા ગામને મળે મને ભલે હું. અને મને એવું છે કે મારે અત્યારે શું છે, ચોખ્ખી વાત કહું, મારે અત્યારે પશ્ચિમ બંગાળની તપાસ આવી છે. એમાં 30-40 હજાર રૂપિયાનો ખર્ચો છે. તકલીફ એ આવીને ઉભી રહી છે કે ઘરના કાઢવા પડે ને એટલા માટે. બસ એ વાત છે, બીજી કોઈ વાત નથી. બરાબર. હાલો. હા હા તો વાંધો નહીં, ફોન કરો. હું સાહેબ હમણાં નવરો પડું ને ભૂત સાહેબ ના દવાખાને કહું